સમાચાર સુરતથી ચોક બજારમાં બાળકી સાથે દુષ્કર્મનો કેસ 13 દિવસમાં ચાર્જશીટ કરાઈ દાખલ। આરોપી અંકિત ગૌતમ પોલીસ સખંજામાં છે। ગેટ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે મુકાયા છે। આરોપીએ ચોકલેટની લાલચ આપી અપહરણ કરી આચર્યું હતું દુષ્કર્મ। 20 તારીખે બાળકી રમતા રમતા અચાનક જ ગુમ થઈ ગઈ હતી। લોહી લુહાણ હાલતમાં સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ગેસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટ પુરાવા તરીકે આરોપીએ ચોકલેટની લાલચ આપી અપહરણ કરીને દુષ્કર્મ એ આચર્યું હતું। એ સીસીટીવી ફૂટેજ પણ કે જ્યારે આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું। બળદેવ સુથાર અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। બળદેવ, જે રીતે સુરતના ચોક બજાર વિસ્તારની અંદર એક 4 વર્ષની માસૂમ બાળકી સાથે જે દુષ્કર્મની જે ફરિયાદ નોંધાઈ હતી તે મામલે ચોક બજાર પોલીસે માત્ર 13 દિવસની અંદર જે ચાર્જશીટ છે તે દાખલ કરી દીધી છે। નવી ટેકનોલોજી પ્રમાણે ગેટ અને કેસનો એનાલિસિસ ટેસ્ટના જે પુરાવા તરીકે જે મૂકવામાં આવ્યા છે, બંને ટેસ્ટ પોઝિટિવ આવતાની સાથે જ સુરત અને ગાંધીનગર લેબમાં જે અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક આ જે અભિપ્રાય આવતાની સાથે જ સુરત ચોક બજાર પોલીસ દ્વારા 13 દિવસની અંદર આખા કેસની જે ચાર્જશીટ કરી અને સુરત કોર્ટની અંદર રજૂ કરવામાં આવી છે। અને આ બાબતે હાલ જે સુરત કોર્ટની અંદર ફાસ્ટ ટ્રેકની અંદર જે કેસ ચાલી રહ્યો છે, 27 વર્ષીય જે નરાધામ અંકિત એ ચોકલેટની આપવાની લાલચ આપી અને જે બાળકીનું અપહરણ કરી ગયો હતો અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ કર્યા હોવાની આખી જે ઘટના હતી તે સામે આવી હતી। પણ જે રીતે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી જતા જ આરોપી હતા તે ગણતરીના કલાકોની અંદર ઝડપી પાડવામાં આવ્યો હતો। અને જે રીતે સરકાર પણ જે રીતે કહી રહી છે કે આવા કેસોની અંદર તાત્કાલિક નિર્ણય આવે તે માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવે છે, તે આધારે સુરતના ચોક બજાર પોલીસે 13 દિવસની અંદર ચાર્જશીટ રજૂ કરી અને જેમ બને એમ આરોપીને જલ્દી સજા મળે તે માટેના જે પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। બિલકુલ બળદેવ, આભાર સંપૂર્ણ માહિતી બદલ। તો આરોપીને જલ્દી સજા થાય એ પ્રકારની કાર્યવાહી થાય તેવી પરિવારજનોની પણ માંગ છે।